દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને સર્જાયેલી તારાજીથી બાદ લોકો હવે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી વધારે પ્રભાવિત થયો છે। છેલ્લા 5 દિવસની અંદર 180 થી 200 જેટલી ટ્રક મુંબઈ હાઈવે પર અટવાઈ આ ટ્રક સાથે તેમજ મહારાષ્ટ્રની આજુબાજુમાં માલ સપ્લાય કરવા માટે નીકળી હતી। ખાસ કરીને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી વધારે પ્રભાવિત થયો છે। છેલ્લા 5 દિવસની અંદર 180 થી 200 જેટલી ટ્રક મુંબઈ હાઈવે પર અટવાઈ ટ્રક સાઉથ તેમજ મહારાષ્ટ્રની આજુબાજુમાં માલ સપ્લાય કરવા માટે નીકળી હતી। અંદાજે 60 થી 6500 જેટલા પાર્સલો અટવાયા। સુરતના વેપારીઓને આ પરિસ્થિતિમાં મોટું નુકસાન થયું છે। 7 જુલાઈએ આવેલા ખાડીપુરે પણ વેપારીઓને સંકટમાં મૂક્યા। જો વેપારી આ નુકસાનમાંથી બહાર આવે તે પહેલા બીજી વખત કપરીય પરિસ્થિતિ વેપારીઓને નુકસાનીનો સામનો કરાવ્યો। બીજી વખતના ખાડીપુરમાં રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટનો વેપાર 1 દિવસ અને સારોલી સાઇટથી તમામ માર્કેટ પણ 3 દિવસ સુધી વધારે ડિસ્ટર્બ થઈ અને વેપારીઓની થોડી રાહત મળશે તે હેતુથી રવિવારે પણ ટેક્સટાઇલ ઉદ્યોગો શરૂ થયો। મારું નામ દિનેશ કટારિયા છે। मैं 4 સ્ટારનો મહામંત્રી છું। દિનેશભાઈ, જે પ્રકારે વરસાદ પડ્યો છે, 2 વખત ખાડીપુર અને વેપારીઓને હાલાકી, કઈ રીતની પરિસ્થિતિ, કેટલું નુકસાન અને કઈ રીતે વેપારીઓ અટવાયા? પહેલું પૂર આવ્યો ત્યાં વખતે કોઈના મગજમાં પણ નહીં હતો। 20 ઇંચ જેટલી વરસાદ પડી। 2 દિવસ તો એ સમજાવવામાં લાગ્યા કે કેવી રીતે આપણે પાણી બહાર કાઢવાનું છે, કેવી રીતે આપણે સાચવાનું છે। આગળના 4-5 દિવસ 6 દિવસ આ કામમાં લોકોના નીકળી ગયા। એક રૂટીન આવવાની શરૂઆત થઈ હતી ત્યાં સુધી ફરીથી નવી વરસાદ અને નવો બાઢ જેવી સ્થિતિ સુરતમાં ફરીથી સર્જાઈ। આ કારણે વેપારના અંદર બહુ મોટો ગેપ પડ્યો, ડિસ્ટર્બ થયું। બહાર ગામથી આવવાના લોકો રૂકી ગયા અને માલની જે ડિસ્પેચિંગ છે આ પણ બધી ખોવાઈ ગઈ। જે માલ અહીંયાથી આ 4 દિવસ પહેલાં પેક કર્યો હતો આ માલ જે બોમ્બે સાઈડથી થઈને મહારાષ્ટ્ર, MP, તમારે સાઉથ આ સાઈડમાં જે માલ જાય છે આ બધું માલ બોમ્બે હાઈવેના ઉપર અટકી ગયો। એવરેજલી 180 થી 200 ટ્રક જેવો માલ રસ્તામાં રોકાઈ ગયો અને આ પાણી ન ઓછો થવા જેટલું વાર લાગી ગયો એના કારણે આ બધું ચેનલ ડિસ્ટર્બ થઈ ગયું। એના કારણે વેપારના અંદર જે નુકસાન છે પહેલાં પણ લાગી ગઈ હતી અને હમણાં પણ આ ડિલે આ વખતે એક જ સારી વાત થઈ કે માર્કેટોના અંદર કઈ જગ્યા પણ પાણી નથી આવ્યું। આ વખતે કામ સારી રીતે એને મેન્ટેન કરવામાં આવ્યું, એનો બહુ મોટો ફાયદો વેપારીઓને થયો છે। પણ આ બધું જોઈને પાછળના 6 દિવસ ડિસ્ટર્બ થયા હતા તો એના કારણે આ રિકવરી તો ન થાય પણ આગળના કામની સુવિધા મેન્ટેન કરવા માટે આજના રવિવારના દિવસે પણ માર્કેટ ચાલુ છે અને લોકો આપણું કામ ત્યાં કરી રહ્યા છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।